હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજથી આપણે નવું વીકલી કરંટ અફેર્સ સેશનની શરૂઆત કરશું. તો આપણું ફર્સ્ટ આ કરંટ અફેર્સ સેશન્સ છે. તો તમારે તમારા વ્યૂઝ મને કમેન્ટ કરીને જણાવવાના છે કે તમને કેવું લાગે છે. તમારું જો કંઈ ઇમ્પ્રુવમેન્ટ તમારે કંઈ જોતું હોય, કંઈ તમારું સજેશન્સ હોય તો ઓલવેઝ તમે અમને કહી શકો છો. અમારી ટીમ તમારા સજેશન્સને ઓલવેઝ વેલકમ કરે છે અને એ માટે અમે જરૂરી એફર્ટ્સ પણ કરીએ છીએ કે જેથી તમને વધુ સારી રીતે અમે સારું પ્રોડક્ટિવ રીતે કન્ટેન્ટ આપી શકીએ અને અમે સારા પ્રયત્ન કરી શકીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજે આપણે સૌપ્રથમ વીકલી કરંટ અફેર્સ સ્ટાર્ટ કરશું. મતલબ કે આ જે વીક છે, સોમવારથી આજે રવિવાર સુધીનું ઓલમોસ્ટ આપણે કરંટ અફેર બધા જ પોઈન્ટ ઓફ કવર કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજના કરંટ અફેરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે લોકો આપણી જોડે નવા જોડાય છે એ લોકોને એ રિક્વેસ્ટ છે કે જો તમારે કંઈ પણ કામ હોય, મતલબ કંઈ પણ વસ્તુની જરૂર હોય કે તમારે કંઈ મટીરિયલનું હોય તો આપણું ગ્રુપ છે જ ટેલિગ્રામમાં, એમાં તમે જોઈન થઈ જાઓ અને એમાં તમે કમેન્ટ કરજો. અમે એ વસ્તુ જોઈ લઈશું અને એ મુજબ અમે આગળ કાર્ય કરશું. ઓકે, અને હા, એ ટેલિગ્રામ ચેનલ જે આપણી છે એની લિંક આપણી જે યુટ્યુબની ચેનલ છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એમાંથી તમે જોઈન થઈ શકો છો. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ આજનું કરંટ અફેર આપણે વીકલી જે છે એમાં. તો સૌપ્રથમ છે કે NCPCR એટલે કે જે NCPCR એટલે કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ એટલે કે NCPCR જે છે એનું મુખ્ય કામ શું છે તો કે ચાઇલ્ડ છે કે જે બાળકો છે 14 વર્ષથી ઓછી ઉંમરના, આપણને ખ્યાલ છે કે તે બાળમજૂરી જ ઘણા કરતા હોય છે, ઘણી ખીણો છે કે ઘણું એવા કામ હોય કે જેમાં આપણને નાના બાળકો જોવા મળતા હોય છે. તો એ નાના બાળકોને કોઈ પણ કામ કરવામાં રાખવા એક પ્રકારનો ગુનો છે અને એના માટે જે ઊભું છે, જે સંસ્થા એના માટે જે કામ કરે છે એને આપણે NCPCR કહીએ છીએ અને આ રાષ્ટ્રીય લેવલની સંસ્થા છે. તો શું થયું હતું આમાં? વાત એવી છે કે ઝારખંડમાં એક જે અબ્રકની ખીણ જે માઇનિંગ થતું હોય એ છે ખાણ, કે જેમાં બાળમજૂરો મુક્ત આખી ખાણ કરવામાં આવી હતી. અને એના માટે શું થયું હતું તો એક હતા કૈલાસ સત્યાર્થી નામના વ્યક્તિ કે જે પોતે NGO ચલાવે છે અને એ NGOમાં એનો મેઇન એમ એ જ હતો કે બધા જ બાળકો છે એને આપણે બાળમજૂરી થતા મતલબ કરાવતા હોય એ લોકોથી આપણે છુટકારો મેળવવાનો અને એ જે બાળકો છે એને સારું શિક્ષણ મળે એ માટે એ લોકો સ્કૂલે જાય, એના માટેના જે પ્રયત્નો કરવા પડે એવું એ NGO હતું, એનું મુખ્ય કામ હતું. તો ચાલો આપણે એના વિશે થોડું ડિટેલમાં વ્યવસ્થિત સમજીએ. સૌપ્રથમ તો એમ કે NCPCR છે એને જાહેર કર્યું કે ઝારખંડમાં જે અબ્રકની ખાણ આવેલી છે એને બાળમજૂરો મુક્ત કરવામાં આવી. મતલબ કે પહેલાં ખૂબ સારા એવા પ્રમાણમાં બાળમજૂરો એમાં હતા, પણ હવે એ NGO જે હતું કૈલાસ સત્યાર્થી કે જેમનું NGO છે એને એક લડત લડી અને બધા જ બાળમજૂરોને મુક્ત કર્યું. મતલબ હવે અબ્રકની જે ખાણ છે એ બાળમજૂરોથી મુક્ત થઈ ગઈ છે. તો શું છે તો કે કૈલાસ સત્યાર્થી હતા કે જે એક NGO ચલાવે છે, મેં તમને જે વાત કરી એ મુજબ, કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું તો કે બાળમજૂરોથી મુક્ત ખાણો કરવી. અને એનું કેમ્પેન હતું, એનું જે હતું કેમ્પેન, એનું લોગો શું હતું તો કે સ્લોગન હતું કે જે બચપન બચાવો અભિયાન. મતલબ કે નાના બાળકો છે એની રમવા કૂદવાની જે એજ હોય એમાં તમે એની પાસેથી કામ કરાવો, જે મજૂરી કરાવો એ વસ્તુ તો ગુનો છે. અને એક આપણું આર્ટિકલમાં પણ છે કે જે એક ગુનો તમે કરાવો છો તો એ તમે ગુનો છો. ઓકે, ત્યાર પછી અબ્રક, તો કે અબ્રકનું સૌથી વધુ પ્રોડક્શન ક્યાં થાય છે તો કે સૌથી વધુ જો અબ્રકનું પ્રોડક્શન વિશ્વમાં થતું હોય તો ચાઇનામાં છે. અને જો અબ્રકનું સૌથી વધુ એક્સપોર્ટ કરતું હોય તો આપણું ઇન્ડિયા છે. અને ત્યારબાદ અબ્રકનું સૌથી વધુ ઉત્પાદન થતું હોય આપણા દેશમાં તો સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ને ત્યારબાદ રાજસ્થાનમાં થાય છે. તો અહીંથી આપણે 3 ક્વેશ્ચન આરામથી નીકળી શકે. પહેલું તો એક અબ્રકનું સૌથી વધુ પ્રોડક્શન કોણ કરે છે તો કે ચાઇના. બીજું કે એક્સપોર્ટ કોણ કરે તો કે ઇન્ડિયા. અને ઇન્ડિયામાં સૌથી વધુ પ્રોડક્શન કોણ કરે તો કે આંધ્રપ્રદેશ. ચાઇના છે એ વર્લ્ડ લેવલે છે અને ઇન્ડિયા લેવલે આંધ્રપ્રદેશ છે. ઓકે, અને ત્યારબાદ છે NCPCR છે, તો એનું જે NGO હતું કૈલાસ સત્યાર્થી કે જે એક રિટાયર્ડ IAS ઓફિસર છે, તો એનું મેઇન સ્લોગન શું હતું NGOનું તો કે બચપન બચાવો અભિયાન. ઓકે, ચલો આગળની વાત કરીએ તો કે ફસાઈ. આપણને આના વિશે ખ્યાલ છે કે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે જે ફસાઈ, કે
જેનું મુખ્ય કામ શું છે તો કે આપણે જે બહારના ફૂડ ખાઈ છીએ, ફૂડ પેકેટ ખાઈ છીએ, વોટેવર જે બી ફૂડ આપણને બહાર જોવા મળે છે એનું ટેસ્ટિંગ કરવાનું કે એમાં કોઈ કેમિકલ્સ એવા નથી કે જે આપણા બોડીને હાર્મફુલ થાય, એવું કંઈ એવું તત્વ નથી ને કે જેના લીધે કંઈ બીમારી સર્જાય. દાખલા તરીકે હમણાં જ એવું હતું કે જે ઓનેસ્ટ મસાલા હતા, એવરેસ્ટ મસાલા હતા, એમાં કાર્સિનોજેનિક તત્વ હતું, તો એના માટેનું જે કેન્સર એનાથી ઉત્પન્ન થતું હતું કાર્સિનોજેનિક તત્વથી. તો એના માટેની આ જે ફસાઈ છે એને બધા જ સેમ્પલની લેબોરેટરી કરી અને ત્યારબાદ એને થોડો ટાઈમ પહેલાં એવું પણ કહ્યું કે નહીં, એમાં કોઈ એવું તત્વ જોવા મળતું નથી. એકચ્યુઅલીમાં ફોરેનમાં એ વસ્તુ થઈ હતી કે એમાં કાર્સિનોજેનિક તત્વ છે એવું ફોરેન કન્ટ્રીએ લેબમાં જોયું હતું, પણ આપણે અત્યારે ક્લીન ચીટ એને આપી દીધી છે. ઓકે, તો મતલબ ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે જે ફસાઈ છે એનું મુખ્ય કામ એ છે કે ફૂડ સ્ટાન્ડર્ડ જે છે એની ક્વોલિટી છે, જે ક્વોન્ટિટીમાં જે ક્વોલિટી પર્સન્ટ પ્રમાણે જે વસ્તુ એડ થવી જોઈએ, જો એનાથી વધારે હોય તો એ આપણા શરીર માટે હાર્મફુલ છે. સપોઝ કે કોઈ ફૂડ પેકેટ છે તો એમાં સપોઝ ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું છું. ઓકે, તો 5 ગ્રામ આપણે કોઈ આર્ટિફિશિયલ કલર એડ કરવાનો છે. ઓકે, એ 5 ગ્રામ જે આર્ટિફિશિયલ કલર એડ કરશું તો એ આપણા બોડી માટે હાર્મફુલ નથી, એ સેફલી આપણે છે. પરંતુ 5 ગ્રામથી જો વધી જાય તો એ પછી આપણા બોડી માટે હાર્મફુલ થાય છે. તો એ માટેનું જે ટેસ્ટિંગ કરવાનું હોય છે એ બધું કામ કોણ કરે છે તો કે ફસાઈ કરે છે. ઓકે, તો અત્યારે ફસાઈ આમાં શું આપણે કહેવા માંગે છે ઇન શોર્ટ તો કે જે ફસાઈ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એવું કહે છે કે હવે કંઈ પણ વસ્તુ આપણે બહારથી ફૂડ પેકેટ લઈએ એમાં આપણને ખ્યાલ છે કે જે કન્ટેન્ટ હોય છે કે આટલા ટકા એનર્જી મળશે, આટલા ટકા ન્યુટ્રિશન મળશે, આટલા ટકા ફેટ મળશે, આટલા ટકા મિનરલ્સ મળશે, એ બધું સાવ નાના નાના માત્રામાં લખ્યું હોય છે, મતલબ ઝીણા ઝીણા અક્ષરમાં કે જેને આપણે વ્યવસ્થિત જોઈ પણ ના શકીએ એવા સ્મોલ લેટર્સમાં હોય છે. તો ફસાએ એવું કીધું છે કે હવે તમે જે બી લેબલ લગાવો એ બધા મોટા અક્ષરમાં લખવાનું છે. પછી એમાં કંઈ હાર્મફુલ હોય કે હા, ઘણા એવા ફૂડ હોય કે જેમાં ફેટનું પ્રમાણ વધારે હોય તો એમાં મોટા અક્ષરે ડિસ્પ્લેમાં લખવાનું છે કે આમાં આટલા % ફૂડ ફેટ છે અથવા તો આમાં આટલા % આ છે કે જે બોડી માટે હાર્મફુલ છે. ઘણી વખત સુગરનું પણ પ્રમાણ ઘણા કોલ્ડ ડ્રિંક્સમાં વધુ હોય છે કે જે આપણા બોડી માટે હાર્મફુલ હોય છે, તો એવું મોટા અક્ષરે લેબલમાં લખવાનું એ ફસાઈ હવે જાહેર કર્યું છે. મતલબ ફોરેનમાં તો બધી જગ્યાએ આવું બધું હોય જ છે, ત્યાં જે બી પ્રોડક્ટ્સ મળે છે એમાં બધી વસ્તુ લખેલી જ હોય છે કે આટલા % હાર્મફુલ છે, આટલું % સેફલી છે, આ કન્ટેન્ટ આટલું આમ છે કે જેનાથી આપણે કંઈ પણ પ્રોડક્ટ ખરીદીએ તો આપણે એટલીસ્ટ આપણે અવેર હોવા જોઈએ કે નહીં આ પ્રોડક્ટ ખાશું આપણે તો આપણા બોડી માટે આપણે હાર્મફુલ છે કે નથી એ. પણ આપણે ઇન્ડિયામાં એ વસ્તુ અત્યાર સુધી જોવા મળતી નથી, હતું પણ બહુ સ્મોલ લેટરમાં હતું કે જે વ્યવસ્થિત રીતે આપણે જોઈ પણ ના શકીએ. પણ હવે તો ફસાએ એવું કહી દીધું છે કે મોટા અક્ષરમાં તમારે લેબલ કરવાનું રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. પરી, તો પરી એક શું છે તો કે એક પ્રોજેક્ટ છે કે જેનું નામ છે પરીનું પબ્લિક આર્ટ પ્રોજેક્ટ ઓફ ઇન્ડિયા. તો આ જે પ્રોજેક્ટ છે પરી એનું મેઇન શા માટે અત્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યો છે તો કે આપણે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ખ્યાલ છે ને કે જે યુનેસ્કો અલગ અલગ દેશમાં અલગ અલગ સાઇટ હોય એને નામ આપે છે, મતલબ એ જોવે છે કે આ સાઇટ આપણી વર્લ્ડ હેરિટેજ છે અને કેવી રીતે યુઝફુલ છે, એનું શું આપણું જે કલ્ચર છે એની સાથે ઇન્ટરલેક્ટ કરે છે, એ બધી વસ્તુ મતલબ યુનેસ્કો આપવાનું કામ કરે છે. તો આપણું સૌ પ્રથમ વખત આપણે ઇન્ડિયામાં 46મી કે જે વૈશ્વિક હેરિટેજ કમિટી છે એની મિટિંગ થવાની છે અને એની યજમાની છે આપણને ઇન્ડિયામાં મળી છે. સૌ પ્રથમ વખત થઈ છે આ વર્લ્ડ હેરિટેજ જે કમિટી છે એની મિટિંગ થશે કે જે દિલ્હીમાં થશે. તો એ જે દિલ્હીમાં થશે તો દિલ્હીમાં આખા વિશ્વના લોકો આવશે કે જે વર્લ્ડ હેરિટેજ, તો આપણા ભારતની જે પણ હેરિટેજ સાઇટ છે એ બધાનું ડિસ્પ્લે કરવાનું ઇન ધ સેન્સ કે જે પણ દિવાલો છે દિલ્હીની કંઈ એવા બેનર લગાવશે કે જેમાં આપણી જે કલા છે, આપણું જે સાહિત્ય છે, જે હેરિટેજ કલ્ચર છે એને આપણે ડિસ્પ્લે કરશું. એટલે કે દિવાલો ઉપર ચિત્ર લગાવશું, મતલબ ડ્રો કરશું, પેઇન્ટિંગ કરશું, એવું બધું મતલબ કહેવાય ને જે સુશોભન કરશું, સારું એવું સુંદર દેખાય એવી રીતે. તો એ આખું દિલ્હીને આપણે શણગારશું આ પરી પ્રોજેક્ટ અંતર્ગત. તો ચાલો એના વિશેની વાત કરીએ. મેં તમને જેમ કીધું એમ કે 46મી જે વૈશ્વિક હેરિટેજ કમિટી છે એની મિટિંગ થવાની છે દિલ્હીમાં. સૌ પ્રથમ વખત ભારત છે આ ભારત દેશમાં આ મિટિંગ થવાની છે. પહેલી તો વાત. તો હવે ક્વેશ્ચન એ થાય કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એને કોણ કહે છે તો એને કરે છે મતલબ જે બહાર પાડે છે એ યુનેસ્કો કરે છે. ઓકે, તો હવે પ્રોજેક્ટ પરી છે તો પ્રોજેક્ટ પરી અંતર્ગત શું થશે તો કે લલિત કલા અકાદમી અને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ કે જે બંને સાથે મળશે અને દિલ્હીમાં સુશોભન કાર્ય કરશે. એટલે કે દિલ્હીમાં જે દિવાલો છે, જ્યાં પણ બેનર હશે, એવું બધું બધી જગ્યાએ મતલબ આપણી જે દેશની જે
કલ્ચર છે, આપણું જે સાહિત્ય છે, આપણા જે સારું એવું બધું છે. સપોઝ કે આ કોણાર્કનું સૂર્ય મંદિર છે, તો આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એ છે, તો એનું આપણે ડિસ્પ્લે કરશું, ડ્રોઈંગ કરશું, મતલબ એવી રીતે દિલ્હીના દિવાલો ઉપર સુશોભન કરશું આ પરી પ્રોજેક્ટ અંતર્ગત. ઓકે, ત્યારબાદ છે મધ્યપ્રદેશમાં, તો કે એક પેડ માં કે નામ. આ જે કેમ્પેન હતું આપણને ખ્યાલ છે 5મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કર્યું હતું, અને એ જે કેમ્પેન હતું એક પેડ માં કે નામ, કે જે 5 જૂને આપણને ખ્યાલ છે 5 જૂન શું છે, તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, જે હમણાં જ થોડોક ટાઈમ પહેલાં જ ગયેલો છે. ઓકે, તો મધ્યપ્રદેશમાં આ જે એક પેડ માં કે નામ છે કેમ્પેન છે, એને અંતર્ગત 5.5 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. બસ ન્યૂઝ તો આ જ છે, પણ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે તો કે કયા સ્ટેટમાં કરવામાં આવ્યું, તો કે મધ્યપ્રદેશમાં. કેટલા, તો કે 5.5 કરોડ વૃક્ષોનું વાવેતર કરવાયું. અને શેના અંતર્ગત, તો કે એક પેડ માં કે નામ એ કેમ્પેન અંતર્ગત. અને ક્યારે લોન્ચ થયું હતું, તો કે 5મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલું હતું. કે 5મી જૂન શું છે, તો કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે કારગિલ વિજય દિવસ જે 25મી વર્ષગાંઠ છે એની ઉજવણી કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે કારગિલ જે યુદ્ધ થયું હતું અને એમાં આપણે વિજય થયા હતા, અને એની અત્યારે 25મી વર્ષગાંઠની ઉજવણી કરવી. 25મી વર્ષગાંઠ છે એને શું કહેવામાં આવે છે, તો કે રજત જયંતિ તરીકે પણ ઓળખાય છે 25મી જે વર્ષગાંઠ છે. ઓકે, એની ઉજવણી કેવી રીતે, તો કે નો યોર આર્મી પ્રોગ્રામ એને અંતર્ગત ક્યાં કરવામાં આવશે, તો કે લેહમાં કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ છે શહેર પ્રોગ્રામ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે, જે કહેવાય ને વુમન એમ્પાવરમેન્ટ. અને વુમન એમ્પાવરમેન્ટ એક એન્ટરપ્રિન્યોર પણ આવશે. એન્ટરપ્રિન્યોર એટલા માટે કે જે મહિલાઓ હોય છે, જે ઉદ્યોગ સાહસિક હોય, એને બનવા માટેનું એક આપણે પ્લેટફોર્મ આપશું, કે જેથી આપણને ખ્યાલ છે આપણા ભારત દેશમાં ઘણી બધું મતલબ હાઈ લેવલે બહુ ઓછી લેડીઝ જોવા મળે છે. નો ડાઉટ હવે ટાઈમની સાથે થોડું ઇન્ક્રીમેન્ટ આવે છે, પણ એટલી હદે નથી કે જેટલું વિશ્વમાં બીજા દેશોમાં આપણને જોવા મળતું હોય. આપણો ભારત દેશમાં હજુ પણ ઓછા લેવલે આપણને જોવા મળે છે. પરંતુ આ શહેર જે પ્રોગ્રામ છે એના અંતર્ગત એ સ્પેસિફિકલી લેડીઝને જ કરશે, કે જે એક પ્લેટફોર્મ પૂરું પાડશે કે જે આત્મનિર્ભર બનવા માટે કરી શકે. ઓકે, એન્ટરપ્રિન્યોર અને આત્મનિર્ભર બોથ. ત્યાર પછી ભુવનેશ્વર, તો ભુવનેશ્વરમાં આવી જાય આપણે. તો ભુવનેશ્વરમાં શું છે, તો કે દિવ્ય કલા મેળો થશે. દિવ્ય કલા જે મેળો છે એ શા માટે થશે, તો કે દિવ્યાંગ લોકો માટે. અને દિવ્યાંગ લોકો છે એ લોકો ઉદ્યોગ સાહસિક બને, એટલે કે એન્ટરપ્રિન્યોર બને, અને એના માટે KIIT કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યું. તો હવે વસ્તુ એ થાય, આપણને એવો ક્વેશ્ચન પૂછાય કે દિવ્ય કલા મેળો ક્યાં હતો, તો કે ભુવનેશ્વરમાં. તો કોણ એમાં સામેલ હતું, કયા લોકોને ટાર્ગેટ કર્યા હતા, તો કે દિવ્યાંગ લોકોને. તો શા માટે, તો કે એ લોકો ઉદ્યોગ સાહસિક બની શકે એટલા માટે. ઓકે, ત્યારબાદ છે ઉત્તર પ્રદેશ સરકારે છે એને વન મિત્ર જે યોજના છે એક શરૂ કરી. તો ક્યાં, તો કે નેપાળ, જે ઉત્તર પ્રદેશથી જે નેપાળની બોર્ડર આવે છે એ વિસ્તારમાં મિત્ર વન યોજના શરૂ કરી. ઓકે, અને ત્યારબાદ હરિયાણા સરકાર છે કે જેને વન મિત્ર યોજના શરૂ કરી. અહીંયા કેવું છે, કન્ફ્યુઝન આપણને નથી છે. ઉત્તર પ્રદેશ છે તો મિત્ર વન, અને હરિયાણામાં વન મિત્ર. ઓકે, આ થોડું યાદ રાખી લેજો, બાકી કન્ફ્યુઝન થઈ જાય એવું છે. ત્યારબાદ વાત કરીએ તો કે કેરેલા. તો જે કેરેલા આપણે જોઈએ, તો કેરેલામાં શું છે, તો આપણને ખ્યાલ છે પોર્ટ જોવા મળે છે કેરલામાં. અને કેરલામાં એક પોર્ટ છે વિઝિંગજેન પોર્ટ, કે જેમાં પહેલી મધરશિપ માટે એને વેલકમ કરવા માટે તૈયાર થઈ ગયું છે. મધરશિપ એટલે શું છે, તો કે મોટી પ્રમાણમાં જહાજ, કે જે મોટી બધી શિપ હોય. તો આપણે ફર્સ્ટ ટાઈમ કેરલામાં જોવા મળશે. અને જે મોટી જહાજ છે, જે મોટી શિપ હોય છે, એને ઊંડું વોટર જોઈએ, મતલબ ડીપ વોટર જોઈએ, કે જ્યાં ડીપ વોટર હોય તો જે સારી રીતે મતલબ એ આવી શકે પોર્ટ ઉપર. અને આપણા ભારતમાં એક જ એવો કેરલાનો પોર્ટ છે કે જે વિઝિંગજેન પોર્ટ છે, કે જેમાં ડીપ વોટર આવેલું છે. નેચરલી આ છે, એ આર્ટિફિશિયલી ડીપ વોટર આપણે કરી શકીએ નહીં, આ નેચરલી થયેલું છે. કે જ્યાં, અને અદાણી કંપનીનું છે જે પોર્ટ એના હસ્તગત છે, અને એ પહેલી જે મધરશિપ છે એના માટે એ રેડી છે. કેમ કે હવે પોર્ટ બનીને રેડી થઈ ગયું છે. તો પોર્ટ બની જાય મોટું બધું, તો શું થાય, આપણે સીધું ત્યાં એ પોર્ટ ઉપરથી એક્સપોર્ટ કરી શકીએ. ઓલું તો જો આપણી પાસે નેચરલ ડીપ વોટર ના હોય તો શું થાય, તો કે આપણે થોડુંક અંદર સમુદ્રમાં જઈને ત્યાંથી નાની બોટથી આપણે ત્યાં પોર્ટ સુધી, મતલબ જે સમુદ્રમાં જે ડીપ વોટર આવેલું હોય ત્યાં સુધી આપણે નાની પોર્ટ ઉપરથી સામાન આપણો જે એક્સપોર્ટ થતો હોય કે ઇમ્પોર્ટ થતો હોય, જે બી હોય ત્યાં સુધી લઈ જવાનું. અને પછી તો એમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ થોડોક વધી જાય. આ તો આપણા પોર્ટ ઉપર જ જો આ શિપ આવી જાય, મધરશિપ એટલા માટે કીધું છે કે મોટી હોય છે જે શિપ, એને આપણે મધરશિપ કહેલું છે. ઓકે,
તો એ જે હોય શિપ એ આપણા પોર્ટ પર જ જો ડાયરેક્ટ આવે તો ત્યાંથી જ સીધો સામાન આપણે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ જે બી કરવાનું હોય તે કરી શકીએ, મતલબ પોર્ટ કરી શકીએ છીએ, પોર્ટ ઉપર એ સામાન આપણે લોડ કરી શકીએ. ઓકે, ત્યારબાદ છે કેરલા. તો કે ભારતમાં સૌપ્રથમ એવું બાયોડાયવર્સિટી રજિસ્ટ્રેશન બન્યું હતું કે જે બાયોડાયવર્સિટી રજિસ્ટ્રેશન છે એમાં કેરલાની જે ગ્રામ પંચાયત છે એને ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કર્યું. મતલબ કે કેરલા છે એની એક ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયત લેવલે પણ બાયોડાયવર્સિટી રજિસ્ટ્રેશન થયું કે જે ભારતમાં સૌપ્રથમ વખત થયું. અને ભારત દેશ છે વિશ્વમાં પ્રથમ એવો દેશ બન્યો છે કે જેને ફોનાનું લિસ્ટ છે એ પણ તૈયાર કર્યું. ફોના અને ફ્લોરા આપણને ખ્યાલ છે કે જે સૂક્ષ્મ વનસ્પતિ હોય કે જીવો હોય એને ફ્લોરા અને ફોના તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, ત્યારબાદ છે બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ. તો બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ છે ક્યારે આવેલો છે તો કે 2002માં આવેલો છે. ત્યારબાદ છે 10મી જુલાઈ કે જેને ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. તો એ જે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે છે એનો મુખ્ય શું છે તો કે રિન્યુએબલ એનર્જી છે એને આપણે વધુમાં વધુ વિકસિત કરવાની. રિન્યુએબલ એનર્જી એવી તો એમાં કઈ એનર્જીનો સમાવેશ થાય તો કે રિન્યુએબલ એનર્જીમાં સોલાર એનર્જી છે, વિન્ડ એનર્જી છે અને જીઓથર્મલ એનર્જી છે કે આ ત્રણેય છે એનો આપણે યુઝ કરવાનો અને આ યુઝ કરીને મેક્સિમમ આપણે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરીએ એવું આપણું છે. ઓકે, ત્યારબાદ છે 10મી જુલાઈ કે નેશનલ ફિશ ફાર્મર ડે કે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નેશનલ ફિશ ફાર્મર ડે ફર્સ્ટ તો ક્યારે સેલિબ્રેટ થાય છે તો કે 10મી જુલાઈએ. અને શા માટે તો કે 1957માં ડૉક્ટર હરિલાલ ચૌધરી હતા કે જેના પ્રયત્નથી ઇનલેન્ડ એક્વાકલ્ચરનો વિકાસ કરવામાં આવ્યો. ઇનલેન્ડ એક્વાકલ્ચર એટલે શું છે તો કે જ્યાં નેચરલી એક્વાકલ્ચર નહીં આવતું પરંતુ આપણે તળાવ બનાવીને કોઈ ખેત તલાવડી કરીને અને એમાં આપણે ફિશિંગ કરીએ કે જ્યાં ફિશનું પ્રોડક્શન કરીએ એને આપણે ઇનલેન્ડ એક્વાકલ્ચર કહીએ છીએ કે નેચરલી ત્યાં કોઈ સમુદ્ર નથી, ત્યાં કોઈ એવું છે નહીં, નેચરલી નથી પણ આર્ટિફિશિયલી આપણે જે રેડી કરીએ છીએ એને આપણે ઇનલેન્ડ એક્વાકલ્ચર તરીકે ઓળખીએ છીએ. તો આ જે હરિલાલ ચૌધરી છે કે જેને આપણે ફાધર ઓફ ધ ફિશ પણ કહી શકીએ છીએ, ફિશ સાયન્સ કે જે એક્વાકલ્ચર ફાધર ઓફ ધ એક્વાકલ્ચર, હા એને આપણે હીરાલાલ ચૌધરીને કહી શકીએ છીએ. તો તેને શું કર્યું હતું તો કે સંવર્ધન કર્યું, પ્રજનન કર્યું અને હાઇપોફાઇઝેશન ટેકનિક હતી કે જે યુઝ કરીને એને મત્સ્ય પાલન કરવાનું હેલ્પ કરી હતી. આ ટેકનિક યુઝ કરીને 12 જુલાઈએ આપણે જે ફિશ સમિટ થવાની છે, ફિશ સમિટ મીટ થવાની છે કે જે 2024ની જે ફિશ સમિટ હોય મીટ એ ક્યાં થવાની છે તો કે તમિલનાડુમાં. તો આમાં માટે આપણા આ જે ટોપિક છે એમાં આપણા માટે 3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક તો ફિશ સમિટ ક્યાં થશે તો કે તમિલનાડુમાં. પછી નેશનલ ફિશ ફાર્મર ડે ક્યાં આવેલું છે તો કે 10 જુલાઈમાં. અને શા માટે, કોણ એના માટે મેઇન રિસ્પોન્સિબલ હતા તો કે ડૉક્ટર હરિલાલ ચૌધરી કે જે રિસ્પોન્સિબલ હતા શેમાં તો કે ઇનલેન્ડ એક્વાકલ્ચર માટે. એક્વાકલ્ચર જેને ડેવલપ કર્યું છે એ છે હીરાલાલ ચૌધરી. ઓકે, આટલે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ગમે એન્વાયરમેન્ટને લગતું હોય છે, ફિશ હોય છે, કોઈ પ્લાન્ટ હોય છે, એ જે હોય છે ફ્રૂટ હોય છે કે વેજીટેબલ્સ હોય કે કોઈ ક્રોપ હોય છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે કરંટ અફેર આપણે એક્ઝામમાં પૂછવાના મેક્સિમમ ચાન્સીસ હોય છે. ઓકે, ત્યાર પછી રાજસ્થાન. તો જે રાજસ્થાન છે એ શું છે તો કે ભારતનું એવું પહેલું શહેર બન્યું છે કે જે શહેરને પણ રાજ્ય આવશે. રાજસ્થાન એ ભારતનું પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેમાં રોડ સેફટી માટેનો એક એક્શન પ્લાન 10 વર્ષ સુધીનો રજૂ કરવામાં આવશે. અને મતલબ તે રોડ સેફટી માટેનો એટલે કેવા પ્રકારના રોડો હોવા જોઈએ, કેવી રીતે સ્પીડ આપણે વાહનની હોવી જોઈએ, એ બધું આમ સેફટી મતલબ કે ઓછા એક્સિડન્ટ થાય અને આપણે સેફલી ઘરે પહોંચી શકીએ એ માટેનો એક રોડ સેફટી માટેનો એક્શન પ્લાન કે જે રાજસ્થાન સરકારે કર્યો છે. અને કેટલા વર્ષ સુધીનો પ્લાન છે તો કે 10 વર્ષ સુધીનો એને કીધું છે કે અમે આવું કરશું કે આમાં રોડ સેફટી વધારવા માટે આવા એફર્ટ્સ કરશું એ માટેનું છે. અને એને વર્લ્ડ બેંક છે એ સહાયતા પૂરી પાડશે એટલે કે સ્પોન્સર કરશે વર્લ્ડ બેંક. ઓકે, ત્યારબાદ છે પંજાબ. તો કે પંજાબમાં શું છે તો કે પંજાબમાં સૌ પ્રથમ વખત છોડની સફાઈ એટલે કે પ્લાન્ટ ક્લિનિંગ એને જમીનની ચકાસણી માટેની લેબોરેટરી સ્થાપવામાં આવી કે જ્યાં જમીનની ચકાસણી એટલે આપણને ખ્યાલ છે આપણે સોઇલ હેલ્થ કાર્ડ અંડર આપણે જે કરીએ છીએ કે આટલા પ્રમાણમાં જમીનમાં ન્યુટ્રિશન છે, આ કન્ટેન્ટ આવેલું છે,
આટલું પાણી છે એની EC આ છે, pH આ છે, જે બી આપણે કરીએ છીએ એ બધા પેરામીટરનું મેઝરમેન્ટ એ આપણે જમીન ચકાસણી લેબોરેટરી અંતર્ગત કરતા હોય છે. તો એ મોંઘા, પંજાબનું જે મોંઘા છે એમાં સૌ પ્રથમ વખત સ્થાપવામાં આવ્યું છે. આ પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર કે જેને બેસ્ટ એગ્રી સ્ટેટ એવોર્ડ મળ્યો છે, આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને મહારાષ્ટ્રને બેસ્ટ એગ્રી સ્ટેટ એવોર્ડ મળ્યો છે, પણ એને કોણે એવોર્ડ આપ્યો છે? તો કે એગ્રીકલ્ચર ટુડે મેગેઝિન, કે જે એગ્રીકલ્ચર ટુડે એક કરીને એક મેગેઝિન આવે છે કે જેને મહારાષ્ટ્રને બેસ્ટ સ્ટેટ એવોર્ડ આપ્યો છે. અને આ એવોર્ડ શા માટે આપ્યો છે? તો કે મહારાષ્ટ્ર છે એમાં સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ સારું એવું થયું છે. ત્યારબાદ હોર્ટિકલ્ચરમાં સારું એવું ડેવલપમેન્ટ થયું છે. ત્યારબાદ શું છે તો કે નેશનલ બાંબુ મિશન છે એના અંતર્ગત પણ મહારાષ્ટ્રમાં ખૂબ સારું એવું બાંબુનું જે થયું છે એના લીધે આપણે બેસ્ટ એગ્રી એવોર્ડ, સ્ટેટ એવોર્ડ મહારાષ્ટ્રને મળેલો છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે એર ઇન્ડિયા કે જેને પ્રીમિયમ ઇકોનોમી માટેનું પહેલું A320 એરક્રાફ્ટ લોન્ચ કર્યું. તો પહેલું તો આપણને ખ્યાલ છે કે એર ઇન્ડિયા છે. ઓકે, અત્યાર સુધી શું હતું તો કે ઇકોનોમી અને ક્લાસ બે જ હતી. તો હવે શું છે, ત્રીજી કેટેગરી આવી ગઈ કે પ્રીમિયમ ઇકોનોમી, ઇકોનોમીથી થોડુંક અપ લેવલનું કે જે પ્રીમિયમ ઇકોનોમી. તો એ કોણે લોન્ચ કર્યું છે? તો કે એર ઇન્ડિયાએ. ત્યારબાદ છે બિઝનેસ ક્લાસ હતું. ઓકે, ક્લાસ બોલી પણ આગળનું બિઝનેસ મતલબ કે એર ઇન્ડિયા જે છે આપણે ગમે ત્યારે ફ્લાઇટમાં જોઈએ તો અત્યાર સુધી બે જ ક્લાસની આપણને જોવા મળતી, એક તો ઇકોનોમી ક્લાસ અને બીજું બિઝનેસ ક્લાસ. તો હવે જે ઇકોનોમી ક્લાસ હતું ને એનાથી એક અપ લેવલનું એટલે કે પ્રીમિયમ ઇકોનોમી એ પણ લોન્ચ કર્યું, એર ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે. અને પહેલું એરક્રાફ્ટ A320 કે જે લોન્ચ કર્યું. ત્યારબાદ છે બજાજ ઓટો, સૌ પ્રથમ વખત CNG મોટરસાયકલ લોન્ચ કર્યું કે જેનું નામ શું આપ્યું તો કે ફ્રીડમ, ફ્રીલી ફરો એટલે કે ફ્રીડમ. બજાજ ઓટો છે એને CNG મોટરસાયકલ. ઓકે, ત્યારબાદ છે HCL ટેક છે કે એની એ કંપની છે એના છે ચેરપર્સન છે કે જે રોશની નાગર મલ્હોત્રા, કે એને શું છે તો કે ફ્રાન્સનો ઉચ્ચ નાગરિક એવોર્ડ મળ્યો. તો સેમ હમણાં આપણે નરેન્દ્ર મોદીજીને પણ જ્યારે હમણાં જે 2 દિવસ માટે રશિયાની ટૂરમાં ગયેલા હતા તો ત્યાંથી પણ એને જે ઉચ્ચ સિવિલિયન જે એવોર્ડ હોય ને જે રશિયાનો એ પણ આપણા મોદીજીને મળેલો છે. બસ, તો આમાં એવોર્ડનું એવું તો તમારે બે વસ્તુ યાદ રાખવાની. અહીંયા આઈ થિંક હું લખતા ભૂલી ગઈ છું, પણ કંઈ વાંધો નહીં, તમે લોકો નોટ કરી લો કે નરેન્દ્ર મોદીજી જે રશિયાની 2 દિવસ માટે ગયા હતા ટૂરમાં એ ટાઈમે એને રશિયાનો જે ઉચ્ચ નાગરિક એવોર્ડ છે એ નરેન્દ્ર મોદીજીને મળ્યો. અને HCL ટેક કંપની છે એના જે રોશની નાગર છે એમને ફ્રાન્સનો મળ્યો, રોશનીજીને ફ્રાન્સનો મળ્યો, મોદીજીને રશિયાનો મળ્યો. ઓકે, ત્યારબાદ વાત કરીએ આપણે 11 જુલાઈ કે જે વર્લ્ડ પોપ્યુલેશન દિવસ તરીકે આપણે ઉજવવામાં આવે છે. તો વર્લ્ડ પોપ્યુલેશન જે દિવસ છે એની શરૂઆત સૌપ્રથમ 1927માં UNDP દ્વારા કરવામાં આવી હતી. અને જે પોપ્યુલેશન છે વર્લ્ડ પોપ્યુલેશન ડે એનું જે થીમ છે શું છે તો કે ટુ લીવ નો વન બિહાઇન્ડ, કાઉન્ટ એવરીવન. મતલબ કે બધાને તમે ગણી જ લો, કોઈને છોડો નહીં. પોપ્યુલેશન છે, પોપ્યુલેશન એટલે શું તો કે વસ્તી ગણતરી. તો વસ્તી ગણતરીમાં તો આપણે બધાને વસ્તીમાં સમાવેશ કરવાનો હોય ને, ગણતરી કરવા બેસીએ ત્યારે. તો એટલા માટે કે બધાને ગણી લ્યો, ટુ લીવ નો વન બિહાઇન્ડ, કાઉન્ટ એવરીવન, બધાને જ ગણો. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ ગૌતમ ગંભીર, તો કે જે ભારતીય ક્રિકેટ ટીમમાંના મુખ્ય કોચ તરીકે નિમણૂક પામ્યા. કે જે આની પહેલાં હતા ગૌતમ ગંભીર છે એની પહેલાં કોણ હતું તો કે રાહુલ દ્રવિડ હતા. તો એને શા માટે એ જતા રહ્યા તો કે એનું જે એજ પીરિયડ હોય, રિટાયરમેન્ટ આવી ગઈ તો એ ગયા. અને હવે કોણ આવ્યું નવા તો કે ગૌતમ ગંભીર. ઓકે, ત્યારબાદ છે પ્રોફેસર સૌમ્યા સ્વામીનાથન કે જે આયુષ મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક પામ્યા. તો એ નિમણૂક પામ્યા શા માટે તો કે આપણે જે ટીબીનો જે પ્રોજેક્ટ ચાલે છે કે ટીબી નાબૂદી એના માટે એ પ્રોજેક્ટ અંતર્ગત સૌમ્યા સ્વામીનાથનની નિમણૂક કરવામાં આવી અને એ આયુષ્ય મંત્રાલયમાં મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક પામ્યા છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ મહારાષ્ટ્રની, તો કે મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું છે ફ્રી હાયર એજ્યુકેશન પોલિસી. અને ફ્રી હાયર એજ્યુકેશન પોલિસી જે છે એના અંતર્ગત શું કરવામાં આવશે તો કે EWS, ACBC અને OBC એની જે પણ કન્યાઓ છે એ લોકોને મફતમાં શિક્ષણ મળશે. તો આપણને એવું પૂછાઈ શકે કે ફ્રી હાયર એજ્યુકેશન પોલિસી અંતર્ગત કોને ફ્રીમાં શિક્ષણ મળશે તો કે કન્યાઓને. કઈ પણ તો કે EWS, ACBC અને OBC ને લગતી. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે નાગાલેન્ડ. તો નાગાલેન્ડ જે છે એને બાગાયતી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી અને એના સ્વરૂપે એગ્રી લીડરશિપ એવોર્ડ 2024નો જે છે એ નાગાલેન્ડને મળ્યો. આ બે એવોર્ડ મળ્યા, એક તો મહારાષ્ટ્રને મળ્યો છે અને હવે નાગાલેન્ડને મળ્યો છે. તો બે યાદ રાખવાનું છે. ઓકે,
આ પણ ઇમ્પોર્ટન્ટ છે નાગાલેન્ડ વાળું પણ, કેમ કે એમાં હોર્ટિકલ્ચરનું પણ આવેલું છે અને એગ્રી લીડરશિપ એવોર્ડ છે 2024નો. અને નાગાલેન્ડની આપણે મુખ્ય 3 વસ્તુઓ છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે. તો જીઆઈ ટેગ એટલે શું છે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, મતલબ કે એ જે વસ્તુઓ હોય જે તે વિસ્તારમાં જ જોવા મળે, બીજે વિસ્તારમાં આપણને જોવા મળે નહીં, એને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવાય. મેં તમને આની પહેલાં પણ આપણા લેક્ચરમાં એક વખત કીધેલું છે કે સપોઝ કે ગુજરાતની વાત કરીએ તો તાલાળા ગીરમાં જે કેસર કેરી મળે છે એ ગુજરાતમાં અને તાલાળામાં જ જોવા મળે છે. એ કેસર કેરી તમે એમ કહો મારે અમેરિકામાં જ વાવવી છે કે થાય અને સેમ ટેસ્ટ આવે, પોસિબલ જ નથી. અને એટલા માટે જ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે આપણે એને રજિસ્ટર કરવાનું હોય કે જે જ્યાંની વસ્તુ છે જિયોગ્રાફિકલી ઇન્ડિકેટ કરવાની છે. તો એવી જ રીતે નાગાલેન્ડમાં 3 વસ્તુ છે કે જેને જીઆઈ ટેગ મળ્યો છે. તો એ કઈ વસ્તુ છે તો કે નાગા મિરચા, ત્યારબાદ છે નાગા ટ્રી ટમેટા અને નાગા કાકડી, કે આ 3 વસ્તુ છે મિરચા, ટમેટા અને કાકડી કે જેને જીઆઈ ટેગ મળેલો છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ભારત અને તાઇવાન વચ્ચે ઓર્ગેનિક વસ્તુઓ છે એને પરસ્પર આપણે વેચીએ, એકબીજા પાસેથી લઈ અને વેચીએ, એ જે એગ્રીમેન્ટ છે એ થયો. તો કોની વચ્ચે થયું તો કે ભારત અને તાઇવાન સાથે. તો કેવી રીતે તો કે ઓર્ગેનિક પ્રોડક્ટ અંતર્ગત. અને શું કરવાનું તો કે આપણે ભારતની જે પણ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ આપણે તાઇવાનને આપવાની અને તાઇવાન પાસે જે બી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ આપણને આપશે. તો આપણે અહીંથી એને આપશું તો એ કેવી રીતે આપશું તો કે આપણે ભારતમાંથી જે કરશું એ નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન, એ આપણો એક પ્રોજેક્ટ છે, એ જે એક સ્કીમ છે એની અંતર્ગત આપણે ત્યાં એને આપશું. અને એનું મુખ્ય સંચાલન કોણ કરશે આપણે ભારતમાંથી તો કે અપેડા કરશે. અને અપેડા છે એનું મુખ્ય કામ શું છે તો કે ઓર્ગેનિક જે હોય પ્રોડક્ટ એનું ટેસ્ટિંગ કરશે, એ સર્ટિફિકેટ પ્રોવાઈડ કરશે કે હા મતલબ આ વસ્તુ છે તો એ ઓર્ગેનિક છે, એનું બધું જ જે મૂલ્ય હોય એ ચકાસણીને એ બધું જ કરવાનું કામ કરે છે એ અપેડા કરશે. અને આપણે તાઇવાન જો આપણી વસ્તુ ઓર્ગેનિક મોકલવાની હોય તો એના માટે પણ અપેડા મુખ્ય સંચાલન કરશે. હવે વાત કરીએ તાઇવાનની, તો તાઇવાન છે એમાં ઓર્ગેનિક જે વસ્તુ ત્યાં થાય છે એ આપણને ભારત આપશે. તો તાઇવાનમાં કોણ જે મુખ્ય સંચાલન કરશે તો કે એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એજન્સી જે તાઇવાનની છે એ મુખ્ય સંચાલન કરશે. ઓકે, તો એ વાત કરીએ થોડીક ઓર્ગેનિક ફાર્મિંગ વિશે, બરાબર. તો કે ભારત જે છે એ વિશ્વમાં બીજો એવો દેશ છે કે જે ઓર્ગેનિક ફાર્મિંગ ધરાવતો દેશ છે. અને જો ભારતની વાત કરીએ, વિશ્વમાં બીજો દેશ છે ભારત કે જે ઓર્ગેનિક ફાર્મિંગમાં આવે છે. અને જો ભારતમાં વાત કરીએ તો મધ્યપ્રદેશ છે, કે મધ્યપ્રદેશ એવો વિસ્તાર છે કે જેની અંતર્ગત સૌથી વધુ ઓર્ગેનિક ફાર્મિંગનો વિસ્તાર આવેલો છે. આપણને ખ્યાલ છે, જો એવું અહીંયા પૂછે કે કોને ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે સ્ટેટ જાહેર કર્યું તો સ્ટેટ જાહેર કર્યું તો ઓર્ગેનિક ફાર્મિંગ હોય 100% જ્યાં થતું હોય એ સ્ટેટ છે સિક્કિમ. ઓકે, અને ગુજરાતનું પૂછે તો ડાંગ છે, ડાંગ જિલ્લો કે જે 100% ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે જાહેર કરેલો છે. પરંતુ એ વાત શું થાય છે મધ્યપ્રદેશમાં તો કે ઓર્ગેનિક ફાર્મિંગનો વિસ્તાર, મતલબ વિસ્તારની દ્રષ્ટિએ આખા ભારતમાં સૌથી વધારે ઓર્ગેનિક ફાર્મિંગ ક્યાં થાય છે તો કે મધ્યપ્રદેશમાં. અને તેની પછી આપણે વાત કરીએ, મધ્યપ્રદેશ પછી આવે તો કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલા અને કર્ણાટક કે જે એના પછી આવે છે, બરાબર. ત્યારબાદ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્ટિયલ કે જે ભારતનું સૌપ્રથમ વખત ઓઇલ એન્ડ ગેસની ETF લોન્ચ કરી છે. આઈસીઆઈ પ્રુડેન્શિયલ છે કે જેને સૌ પ્રથમ વખત ઓઇલ અને ગેસ છે એનું ETF લોન્ચ કરી. ETF એટલે શું છે તો આપણને ખ્યાલ છે કે જે શેર માર્કેટ જો હોય એમાં જેમ શેરની લેવેચ થતી હોય એવી રીતે આ ETF છે એમાં ઓઇલ અને ગેસની થશે લેવેચ. ઓકે, એટલે મતલબ કે ETF એટલે શું છે તો કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, મતલબ આપણે એક પ્રકારનું ફંડ જ હોય કે જે એક્સચેન્જ થાય. તો એ પણ શા માટે તો કે ઓઇલ અને ગેસ બે કે આ ભારતમાં સૌ પ્રથમ વખત લોન્ચ થયેલું છે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઓઇલ એન્ડ ગેસ એવું આપણા એગ્રીયારે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે. તો આઈસીઆઈસી પ્રુડેન્ટિયલે આ ETF લોન્ચ કરેલું છે સૌ પ્રથમ વખત. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે વાત કરીએ કે 25મી જૂન કે જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે ઓળખીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે જે ટાઈમે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આપણને ખ્યાલ છે કે ઇન્દિરા ગાંધીજી હતા, કે જે ઇન્દિરા ગાંધીજી હતા એને ઘણી વખત રાષ્ટ્રીય કટોકટી લાગી દીધી. ભારતમાં જો એવી કંઈ સિચ્યુએશન સર્જાય અને તમે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડો તો એ વસ્તુ વેલિડ છે, પણ એવી કોઈ સિચ્યુએશન જ ન હોય અને તમે તમારી સત્તાને બચાવવા માટે કે તમારા ખુદના કંઈ પર્સનલ કારણોના લીધે તમે જે લાવો કટોકટી, એ વસ્તુ તો ખોટી છે. અને એટલા માટે જ કે 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઓળખવામાં આવ્યું છે. બસ, તો આ વસ્તુ મેઇન યાદ રાખવાનું આપણે એ છે. આપણે પોલિટી પણ પૂછાવાનું છે આપણે એક્ઝામમાં,
તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે 25મી જૂન છે તો એ સંવિધાન હત્યા દિવસ છે, કેમ કે આ કરંટ અફેરની સાથે આ પોલિટી લિંકઅપ છે, એટલા માટે તમે આ યાદ રાખી જ લેજો. અને કટોકટી છે ઇન્દિરા ગાંધીના સમયમાં સૌથી વધુ લાગુ પડી હતી અને સૌથી વધારે વખત, અને એના લીધે જ જે વિવાદો થયા હતા અને બહુ બધી વસ્તુ એની આગળ થયું હતું કે જેથી આપણે જે જનતા હોય એને ખૂબ બધું ઘણી એવી વસ્તુ સહન કરવી પડી હતી. એ બધું મતલબ કે કોંગ્રેસનો જે કાળો તબક્કો તરીકે પણ આપણે ઓળખીએ છીએ કટોકટીના જે દિવસો છે એને. ઓકે, ત્યારબાદ છે ઉત્તરાખંડ સરકારે જાહેર કર્યું છે કે સૌપ્રથમ યુનિફોર્મ સિવિલ કોડ રિપોર્ટ. આ પણ કરંટ અફેર આપણું પોલિટી સાથે લિંકઅપ છે, આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે યુનિફોર્મ સિવિલ કોડ છે હમણાં ખૂબ જ ચર્ચામાં હતું. અને યુનિફોર્મ સિવિલ કોડ છે એમાં કેવી રીતે છે તો કે એનું જે હતું યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પાડવાનું એ કેન્દ્ર સરકારે હરેક રાજ્યો ઉપર આપી દીધું છે કે તમે તમારી રાજ્ય સરકાર જે હોય એમાંથી તમે લો જે મતલબ બને ઘણા રાજ્યોમાં બને હોય છે તો એ બને મતલબ એસેમ્બલી જે હોય છે એમાંથી તમે ખરડો પસાર કરો, પાસ કરો અને ત્યારબાદ મોકલો, એવું હતું. તો સૌ પ્રથમ વખત ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ હોય એનો ખરડો પસાર કરી દીધો છે અને એને સેન્ટ્રલ લેવલે મોકલેલો છે. ઓકે, ત્યારબાદ છે આંધ્રપ્રદેશ કે જે નેચરલ ફાર્મિંગ મોડેલ તરીકે શું છે ગુલ્બેનકિયન પ્રાઇઝ જીત્યું છે. નેચરલ ફાર્મિંગ માટે ગુલ્બેનકિયન પ્રાઇઝ જીતેલું છે. કોણ જીતેલું છે તો કે આંધ્રપ્રદેશ કે જે નેચરલ ફાર્મિંગ મોડેલ તરીકે જીતેલું છે. ત્યારબાદ છે એરફોર્સ સ્ટેશન છે કે સરસવા ખાતે કારગિલ વિજય દિવસની રજત જયંતિ 2024ની ઉજવણી કરી. ક્યાં તો કે સરસાવા ખાતે કારગિલ વિજય દિવસ એરફોર્સની. ઓકે, ત્યારબાદ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એને તમામ લોકોને ત્રિપુરા છે એમના લોકોને ખાલચી પૂજાના અવસરના શુભેચ્છા પાઠવી હતી. આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ત્રિપુરા છે કરંટ અફેર છે ગમે એ પૂછી શકે તમને, પણ આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એક તો ત્રિપુરા છે ઈસ્ટ વેસ્ટ સાઈડ છે, ત્યારબાદ છે મતલબ 7 સિસ્ટરમાં આવેલું છે અને ત્યારબાદ છે એમાં ત્રિપુરામાં બહુ બધું આપણને પેલું હમણાં જોવા મળે તો એ સાઈડના બધા 7 સિસ્ટરવાળા વિસ્તારોમાં મણિપુરમાં જે થયું. પણ ઇન શોર્ટ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ત્રિપુરા છે એમાં ખાલચી પૂજા થાય છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ભારત છે એમાં ગોવામાં 20થી 24 નવેમ્બર દરમિયાન વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરશે. ક્યારે થશે તો કે નવેમ્બરમાં થશે. અને એમાં શું છે તો કે ઇનપુટ તરીકે વેવ્સ હશે અને આઉટપુટ તરીકે ઇફકી હશે. અને ભારતમાં આ વસ્તુ જે થશે આ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ એના લીધે ભારતમાં સર્જનાત્મકમાં આવશે અને પ્રતિભા માટે એક મુખ્ય કેન્દ્ર સ્થપાશે. મતલબ કે આપણા ખ્યાલ છે કે આપણા દેશમાં બધા જ લોકોમાં ટેલેન્ટની કંઈ કમી છે નહીં અને આ વસ્તુથી આપણા દેશના યુવાઓનું લોકોનું ટેલેન્ટ બહાર આવશે. ઓકે, અને અલ્ટિમેટલી આપણા દેશને છે ફાયદાકારક રહેશે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું આ કરંટ અફેર સેશન જે છે વીકલી એને અહીંયા આપણે ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે ફર્સ્ટ ટાઈમ કરંટ અફેર આપણી ચેનલમાં સ્ટાર્ટ કર્યું છે અને એ પણ તમારા લોકોની ખ્વાહિશના લીધે, કેમ કે મને ઘણા લોકોની કમેન્ટ્સ આવી હતી, ઘણાએ પર્સનલમાં પણ મને કીધેલું હતું અને વિડીયોઝમાં પણ કીધેલું હતું કે મેડમ તમે કરંટ અફેર ચાલુ કરો, અને તમારા જે ખ્વાહિશ હતી એના લીધે જ આ કરંટ અફેર્સ આપણે લઈને આવ્યા. બાકી આપણું કંઈ એવું પ્લાનિંગ પહેલેથી હતું નહીં કે આપણે કરંટ અફેર. આપણું મેઇન એક જ છે એગ્રીમાં તમને લોકોને સારી રીતે કન્ટેન્ટ મળી જાય એ જ. કંઈ એવું થાય MCQમાં કંઈક ક્વેરી આવે કે ક્યારેક સ્પીડમાં અમે કરતા હોય, ટીમ બનાવતી હોય આપણું છે અને એમાં એકાદું ક્વેશ્ચન એ હોય તો બી થઈ ગયો હોય બાય મિસ્ટેક, જાણી જોઈને અમારી એવું બિલકુલ ના હોય કે કંઈ મિસ્ટેક થાય, કેમ કે અમે ખુદ એલર્ટ હોય છે બધા લોકો. પણ માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યારેક એવું વસ્તુ થઈ જશે તો તમે એ વસ્તુ અમને કહો છો તો અમે સ્વીકારીએ છીએ અને એનું ફોલોઅપ લઈને અમે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ. ઓકે, તો એનું તમે કંઈ ટેન્શન ના લો, એ તો બધું વ્યવસ્થિત થઈ જશે. જો આપણું સ્ટાર્ટિંગ છે, આપણે હજી જે સફર આપણી છે બહુ લાંબી છે, આપણે એમાં સફળ થવાનું છે. આપણી ચેનલમાંથી મેક્સિમમ બધા લોકો એગ્રી આસિસ્ટન્ટ બની જાય એ અમારો એમ છે. એટલે અમે ખુદ મહેનત કરીએ છીએ કે તમને સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરે. અમને કોઈ આર્થિક ઉપાર્જન જોતું નથી, અમારે કંઈ વસ્તુ નથી. અમે આ જે કરીએ છીએ અમારી ખુશી માટે કરીએ છીએ, અમને મજા આવે છે કેમ કે અમને ખ્યાલ છે કે પૈસા કેવી રીતે કમાય. અમે બધા કામીએ છીએ, અમને ખબર છે.
અને અમે એવું નથી ઈચ્છતા કે તમારા કોઈના જે પૈસા હોય તમે બાર ક્લાસીસમાં જઈને વેડફો. આ એવી કોઈ એક્ઝામ નથી કે તમે ક્યાંક ક્લાસીસ જોઈન કરો અને તો જ તમને એક્ઝામ પાસ કરી શકો. તમારા થોડાક એફર્ટ્સ હોય, અમારા થોડાક એફર્ટ્સ હશે, બંનેના એફર્ટ્સ સાથે આપણે કરશું એટલે થઈ જશે આપણી એક્ઝામ. આપણો તો એમ જ એ છે ને કે આપણે એગ્રી આસિસ્ટન્ટ હોય તો એગ્રી આસિસ્ટન્ટ, અને કોઈ બાગાયતવાળો હોય તો એ લોકો બાગાનીસ મદદનીશ બની શકે, હે ને? ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.